તો હીટવેવને લઈને મોટી આગાહી, ક્યાં ઓરેન્જ એલર્ટ, ક્યાં રેડ એલર્ટ ને ક્યાં યલો એલર્ટ, સંપૂર્ણ માહિતી આપવાના છે. વિડીયોમાં એન્ડ સુધી બને રહેજો. ચેનલ ઉપર નવા આવ્યા હો, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને વિડીયોને તમામ ગ્રુપમાં શેર કરી દેજો. હીટવેવની સૌથી મોટી આગાહી, ક્યાં ઓરેન્જ એલર્ટ, તો કચ્છમાં અને સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ છે. હીટવેવની આગાહી બનાસકાંઠા, ગાંધીનગર, પાટણ, અમદાવાદમાં યલો એલર્ટની આગાહી છે. રાજકોટ, દેવભૂમિ, દ્વારકામાં પણ યલો એલર્ટની આગાહી આપવામાં આવી છે. આણંદ, વડોદરા, સુરતમાં પણ યલો એલર્ટની આગાહી આપવામાં આવી છે. મિત્રો, આવનારા દિવસોમાં જે ગુજરાત છે તે અગનગોળામાં શેકા તૈયાર. 4 દિવસ માટે હજી પણ મોટા હીટવેવની આગાહી છે. આવનારા 4 દિવસ ગરમીમાંથી કોઈ પ્રકારની રાહત મળે તેવા સમાચાર નથી, કેવી કોઈ શક્યતા નથી. કચ્છ, સુરેન્દ્રનગરમાં પણ 3 દિવસ માટેનું જે ઓરેન્જ એલર્ટ છે તે જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત રાજ્યની અંદર અમદાવાદ, ગાંધીનગરનો પણ જે રીતે આપણે વાત કરી સમાવેશ થાય છે. હીટવેવની આગાહી છે. ફરીથી એકવાર ઓરેન્જ એલર્ટની વાત કરી દઈએ તો કચ્છ, સુરેન્દ્રનગરની પણ ઓરેન્જ એલર્ટની વાત બિહાર આપણે કરી એ મુજબ કચ્છ અને સુરેન્દ્રનગર હીટ એલર્ટમાં. અને પછી આપણે આગળ વાત કરી લઈએ હવે તો બીજા જે રાજ્યો છે તેમાં યલો એલર્ટમાં આપણે જે રીતે વાત કરી અમદાવાદ, ગાંધીનગરનો જે સમાવેશ થાય છે. યલો એલર્ટની વાત કરી લઈએ તો બનાસકાંઠા, ગાંધીનગર, પાટણ અને અમદાવાદની યલો એલર્ટમાં પણ સમાવેશ થાય છે. રાજકોટ, દેવભૂમિ, દ્વારકા, બોટાદ અને જૂનાગઢમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આણંદ, વડોદરા અને સુરતમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. મિત્રો, હવે વાત કરી લે 2026 નૈઋત્યના ચોમાસાને લઈને જે મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે તેના વિશે. તો 2026ના જે ચોમાસાના લઈને મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. જેમાં દેશમાં 4 દિવસ વહેલું ચોમાસું એન્ટ્રી મારી શકે છે. અત્યારે હાલ જે વરસાદી સિસ્ટમ છે તે અત્યારે હાલ હવે 25 થી 27 મે આસપાસ નૈઋત્યનું ચોમાસું શરૂ થઈ શકે છે. ત્યારે હાલ જે વરસાદી સિસ્ટમ છે તે વરસાદી સિસ્ટમ શ્રીલંકાના ભાગોની અંદર બંગાળની ખાડીમાં અત્યારે જે સિસ્ટમ રચાવવાનું હવે શરૂ થયું છે. ધીરે ધીરે ભેજ પુષ્કળ પ્રમાણમાં એકઠો થયો છે. જોડે જોડે રાજ્યમાં ગરમીનો પ્રકોપ પણ છે, જેને લઈને મહત્વપૂર્ણ સમાચાર આવી ગયા છે. અંદાજિત લગભગ 1 જૂનની આસપાસ રાજ્યની અંદર કેરળ રાજ્યમાં ચોમાસાનું એન્ટ્રી થાય, નૈઋત્યના ચોમાસાની તેવી માહિતી છે. અને કદાચ વહેલું આવશે તો 25 થી લઈને 27 મેની આજુબાજુ નૈઋત્યનું ચોમાસું કેરળમાં આવી જતું હોય છે. સામાન્ય રીતે ગુજરાતની અંદર વાત કરી લઈએ તો ગુજરાતની અંદર અંદાજિત 11 થી 15 તારીખ કે કોઈ હિસાબ 15 તારીખ પછી પણ જે ચોમાસું છે તે ગુજરાતમાં દસ્તક દેતું હોય છે. એટલે આ રીતે અત્યારે હાલ સંપૂર્ણ માહિતી છે. મિત્રો, વિડીયોની અંદર અત્યારે હાલ પૂરતું આટલું જ. જે આપણે અર્નબ વાવાઝોડાની વાત કરી હતી તે વિડીયો આપણે ચેનલ પર મૂકેલો છે. જે મિત્રો ના જોયો હોય વિડીયો પ્લેલિસ્ટમાં અપલોડ કર્યો છે, જોઈ લેજો. અત્યારે વિડીયોને અહીંયા જ સમાપ્ત કરીએ છીએ. છેલ્લે સુધી વિડીયો જોવા બદલ આભાર.